સિયુના માતૃકૃપા હોસ્પિટલના ડોક્ટર દ્વારા સગર્ભા સ્ત્રી સાથે કરાયેલ ગેરવર્તનને લઈને તેને ન્યાય મળે તેવી માંગ સાથે નારી રક્ષા સેના દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દ્રુપકા ગામની સગર્ભા મહિલાને સિહોરમાં આવેલ માતૃકૃપા હોસ્પિટલના ડોક્ટર દ્વારા યેનકેન પ્રકારે સિઝેરિયન કરાવવા માટે તૈયાર કરવામાં આવ્યા બાદ સિઝેરિયન કર્યા બાદ લીધેલ ટાંકામાં થયેલ પાકને લઈને ડોક્ટર દ્વારા કરવામાં આવેલ બેજવાબદારી ભર્યા વર્તનને લઈને સગર્ભા મહિલાને ન્યાય મળે તે હેતુસર નારી રક્ષા સેના દ્વારા સગર્ભા મહિલાની મદદે આવીને ન્યાય અપાવવાની માંગ સાથે ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને સગર્ભા મહિલા સાથે ડોક્ટર દ્વારા કરવામાં આવેલ ગેરવર્તનને લઈને ડોક્ટરને કડક સજા થાય તે અંગે નિવેદન કરાયું હતું। जय भवानी। हूँ सरवैया सेजलबेन, गुजरात नारी रक्षा सेना राष्ट्र अध्यक्ष। आज निकिताबेन बारैया ने न्याय अपाववा भावनगर जिला कलेक्टर कचेरी आवेदनपत्र देवा आवी छुं। અને આજે આ દીકરીની હારે જે ઘટના બની છે 3 મહિના થયા, હજી સુધી આ દીકરીને ન્યાય નથી મળ્યો અને ડૉક્ટર દ્વારા આ દીકરીની હારે અન્યાય થયો છે અને આ દીકરીનું સિઝર થયું 3 મહિના થયા છે અને ખુલ્લા ટાંકા હતા છતાં પણ ડૉક્ટરે એની હારે ગલત લેંગ્વેજમાં વાત કરી અને તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમે કોઈના બાપથી બીતા નથી એવી ડૉક્ટરે ચીમકી મારી અને આ બેન ખૂબ જ પીડામાં હતા। આગળની રણનીતિ એ છે કે અમારી આ જો નિકિતાબેનને ન્યાય નહીં મળે તો 2 દિવસમાં જો દીકરીને ન્યાય નહીં મળે તો અમે અંચળ ઉપર ઉતરશું અને ગુજરાતભરની નારી રક્ષા સેના આ નિકિતાબેનની હારે છે।